જામનગરના ખીજડીયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। માલિકીના પ્લોટ અને પાણી, રસ્તા, લાઇટ જેવી સુવિધાઓ માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ખીજડીયા ગામમાં બે વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, રહીશો મુશ્કેલી વેઠી રહ્યા છે। 150થી વધુ લોકોએ આશરે ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરીને લાંબા સમયથી માલિકીના પ્લોટ અને સુવિધાઓની માંગણી કરી પંચાયત દ્વારા નિયમિત વેરો વસૂલવામાં આવે છે, પરંતુ દૈનિક પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ જેવી કોઈ જ પ્રકારની સુવિધાઓ આપવામાં નથી આવતી। તો નગર સીમ પ્રોજેક્ટ અંતર્ગત પાણી, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન હેઠળ કાર્યવાહી ચાલી રહી હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું। અમે અહીંયા પંચાયતે બધા ભેરા થયા છે। પંચાયતે કંઈક મંત્રી સાહેબે સર્વે કરવાનું કીધું હતું કે મકાનની છેલ્લી પ્રોસિજર છે, 150 જણા અહીંયા ભેરા થયા છે, બરોબર। અમે ખાલી ખાતરી માંગી હતી કે તમે ખરેખર આ કરો, એ હકીકત કરો કે તમે 5 વર્ષથી 10 વર્ષથી તમને કીઓ કે તમારું થઈ જશે। પણ આપણે આ નિર્ણય કેદી અમારો આવશે, અમારી માંગ હતી। અને બીજી માંગ અમારી એ હતી કે અમારે જો સંડાસ બાથરૂમની આપણે સુવિધા નથી, આ બૈરાઓ અમારે ખુલ્લેઆમ પટમાં બે છે, બરોબર, તો એમને આને સુવિધા ન જોઈ। મારી માંગ એક જ છે કે નવાપરા 110 આજથી 20 વર્ષ પહેલા અમે માગણી કરી હતી, પણ કોઈ અમને જે કોઈ સુવિધા જડી નથી। અમારી એક જ માંગ છે મકાનની, અને અમારે ત્યાં રહેવા માટે કોઈ શૌચાલય નથી। આજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને એવું જાણવા જડ્યું છે કે ઘરે ઘરે શૌચાલય, પણ અમને કોઈને શૌચાલય છે નહીં, બરોબર। અમારા બૈરા કેનાલના કાંઠામાંથી બેહીન સંડાસ કરે છે, અને અમને પૂરી કોઈ વ્યવસ્થા કઈ જડતી નથી। અને અમારો વરસાદ હોય તો ઢીસણ ગારામાં હાલીને જવું પડે છે। જે ગામ લોકોની પ્લોટ માટેની માંગણી છે એના માટે આપણે ખીજડીયા ગામમાં સર્વે નંબર 110 જે ગામતળ છે, સર્વે નંબર 9 ગામતળ, એની અંદર અત્યારે 55+ દબાણ છે। એ દબાણ જે ધારકો છે તે અને એ સિવાયના જે જરૂરિયાતમંદ લોકો છે એનો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કરી કુલ અત્યાર સુધીમાં ખીજડીયામાં 139 લોકોનો સર્વે પૂર્ણ કરેલો છે। કે જે લોકો છે પ્લોટ વિહોણા છે કે જેને પાસે પ્લોટ નથી અને સરકારની ગાઈડલાઈનમાં આવે છે, એવા 139 લોકોનો ઓનલાઈન ડિજિટલ સર્વે જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂર્ણ કરેલો છે, જે આપની વેબસાઇટમાં ઓનલાઈન દેખાશે। એટલે આ પ્રોસેસ આજે છેલ્લા 1 વર્ષથી ચાલુ હતી